ત્રણ પ્રવાહથી યુક્ત છે. જનની ત્રણ પ્રવાહથી યુક્ત છે. માટે મા એ પવિત્ર ત્રિવેણી સંગમ છે. આપણી જનેતા માતા પવિત્ર ત્રિવેણીનો સંગમ છે. ત્રણ પ્રવાહથી યુક્ત છે. પહેલો પ્રવાહ માએ વરસાવ્યો રક્ત રૂપે ત્યાગનો પ્રવાહ. માએ પહેલો પ્રવાહ આપણા માટે કયો વરસાવ્યો? રક્ત રૂપે ત્યાગનો પ્રવાહ વરસાવ્યો. પછી બાળક જન્મ્યો કે જન્મ્યો, માએ બીજો પ્રવાહ વરસાવ્યો દૂધ રૂપે પ્રેમનો પ્રવાહ. માના સ્તનમાંથી દૂધ નિર્માણ થાય છે. પ્રેમનો પ્રવાહ વહાવ્યો. અને જે માએ અશ્રુ રૂપે કરુણાનો પ્રવાહ વહેવડાવ્યો. આ ત્રણ પ્રવાહો નો ત્રિવેણી સંગમ જેમાં છે તે મા છે, તે માતા છે. માટે માતા એ શબ્દ નથી, શબ્દ તીર્થ છે. માના બે અક્ષરોમાં પૂર્ણ આસ્થા યુક્ત શબ્દો છે. તેથી માએ પૃથ્વી ઉપરનું ફરતું તીર્થ છે. આ પૃથ્વી પરનું ફરતું તીર્થ એટલે જ આપણી માતા. અને એટલા જ માટે આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે, ઈશ્વરે સૃષ્ટિ રચી. ઈશ્વરે માનું સર્જન કેમ કર્યું? ઈશ્વરે શા માટે માનું સર્જન કર્યું? એટલા માટે ઈશ્વરે માનું સર્જન કર્યું કારણ કે ઈશ્વરને એમ થયું કે હું બધે ઘેર નહીં પહોંચી શકું. એટલા માટે ઈશ્વરે પોતાની પ્રતિકૃતિ રૂપે દરેક ઘરમાં માને મોકલી. હું દરેક ઘરમાં તો નહીં જઈ શકું. એટલા માટે ઈશ્વરે સૃષ્ટિ રચી, એનાથી બધે પહોંચી વળાયો નહીં. એટલે મા રૂપે ઘરમાં આવ્યો. એટલા માટે ઉપનિષદનું સૂત્ર છે, માતૃદેવો ભવ. માને દેવાન. વેદાંત આ કોઈ શાસ્ત્ર પુરાણ નથી કહેતું, ઉપનિષદ કહે છે માતૃદેવો ભવ. તો માને દેવમાં. હવે આપણને એમ થાય કે આ બધું સાંભળ્યા પછી એમ લાગે છે કે ગીતા સાંભળવામાં આપણે બહુ મોડા પડ્યા. હવે મા બાપ તો રહ્યા નહીં. પહેલેથી ગીતા સાંભળી હોત તો માતા પિતા તરફ જુદી દ્રષ્ટિથી જોઈએ. મા બાપ રહ્યા નહીં, સદૈવ રહ્યા નહીં. હવે કરીશું કોની સેવા? એટલા માટે શું કરવાનું? ભગવાન કહે છે ચિંતા ન કરો. ગીતામાં બધા જ ઉપાયો આપે. ચિંતા ન કરો. જ્યાં સુધી માતા પિતા હયાત છે ત્યાં સુધી ભગવાનને મા બાપમાં જુઓ. જ્યાં સુધી માતા પિતા સદેહ છે ત્યાં સુધી ભગવાનને મા બાપમાં જુઓ. અને જે ક્ષણે માતા પિતા ન હોય તે સમયે ભગવાનમાં માતા પિતા જુઓ. હયાત છે ત્યાં સુધી મા બાપમાં ભગવાન જુઓ. અને મા બાપ હયાત નથી તો ભગવાનમાં માતા પિતાના દર્શન. એ માતા પિતાના દર્શન કરવાનું એટલું જ એટલે મહત્વ છે. આપણે ત્યાં માતા પિતાનું કેટલું મહત્વ છે. બહુ ઉદાહરણ નથી આપતો, બહુ વિગત. મહાભારતમાં કૌશિક નામનો એક મુનિ પોતાના વૃદ્ધ અને અશક્ત માતા પિતાને છોડીને તપ કરવા નીકળી પડે છે જંગલ. ઘણા વર્ષો તપ કરે છે, સિદ્ધિ મેળવે છે. એવી સિદ્ધિ મેળવે છે કે એ જેની સામે આંખો કાઢીને જોવે એ બળીને ભસ્મ થઈ જાય. આવી સિદ્ધિ આ કૌશિકે મેળવી. અને કૌશિક સિદ્ધિ મેળવ્યા પછી જો એકનો એક દીકરો હતો માતા પિતા, તેની ફરજ હતી કે માતા પિતાની સાથે રહીને તેમની સેવા કરવી. નારદ ઋષિને જ્યારે દાસી પુત્ર હતા ત્યારે આ સનત કુમારો આ જ કહે છે. નારદ ઋષિ એમ કહે છે કે હું તમારી સાથે આવું. સનત કુમારો કહે છે હજી તારી મા તારા આધારે છે. એટલા માટે માને છોડીને અમે તને લઈ જઈ શકતા નથી. માની સેવા કર અને તારું ઋણ માનું પૂરું થશે. એટલે મા જ્યારે સદેહ દેહ છોડી દે ત્યારે અમારી પાસે આવે છે. ગુરુ પણ જ્યારે એમ કહેતા હોય, આ કૌશિક મુનિ વૃદ્ધ અને અશક્ત માતા પિતાને છોડીને ભગવત પ્રાપ્તિ માટે જંગલમાં આવે. એક વખત એને થયું સિદ્ધિ. એક વખત એક પક્ષી એના માથા ઉપર દંડો નાખ્યો, અગાધ. કૌશિક મુનિને ક્રોધ આવ્યો. આ પક્ષી સમજે છે શું? અને આંખો કાઢીને પક્ષીની સામે જોયો. પક્ષી બળીને ભસ્મ થઈ ગયો, નીચે લાખ થઈ ગયો. કૌશિકને થયું હવે મને સિદ્ધિ મળી છે આટલા તપની, ચાલો ભિક્ષા માગવા જાઉં. નજીકના નગરમાં ભિક્ષા માગવા માટે જાય છે. ભિક્ષાન દેહી
એક બેન આવે છે ભિક્ષા આપવા, અને એટલી જ વારમાં તેનો પતિ આવે છે, એટલે ભિક્ષા આપવામાં થોડો વિલંબ થયો. એટલે કૌશિક મુનિનો ગુસ્સો ગયો કે આ સમજે છે શું, તેના પતિને પહેલું મહત્વ આપે છે અને મને ભિક્ષા માટે રોકી રાખ્યો છે. એટલી વારમાં પેલી ભિક્ષાનું અન્ન લઈ અને આવી બેન આંખો કાઢી. પેલી બેને કહ્યું, હું પક્ષી નથી કે બળી જાઉં. આ કૌશિકને થયું, આ બેનને કેવી રીતે ખબર પડે? બેન હવે ભિક્ષા તો પછી લઈશ, પહેલાં એમ કે આ ઘટના કોઈને ખબર નથી, તને કેવી રીતે ખબર પડે? એનું એક જ કારણ છે, હું મારા પતિની સેવા કરીને સ્વધર્મનું પાલન કરું છું. તો તારા સ્વધર્મને છોડીને જંગલમાં ભગવત પ્રાપ્તિ માટે આવ્યો છે. પહેલાં જઈને માતા પિતાની સેવા કર, પછી તને પ્રભુ તો તેમના ચરણમાં મળશે. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ, પુંડલિક કોઈ તીર્થમાં ગયો નથી, કોઈ ભગવાનની પૂજા કરી નથી, અશક્ત માતા પિતાની વર્ષો સુધી સેવા કરી અને ભગવાન વિઠ્ઠલનાથજી વિઠોબા પુંડલિકના ઘરમાં આવી અને તેને દર્શન આપવા. પુંડલિક, વિઠ્ઠલ હું તો ધન્ય છે, તારી માતા પિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું, બોલ તું જે વરદાન માંગ્યા. અને આ પુંડલિક પણ કેવો, વિનોબાજી તો કહે છે કે કેવો પુંડલિક ચડી બેઠો તો ભગવાન પર. ઊભા રહો, મારા માતા પિતાની સેવા કરું છું, આ ઈંટ સરકાવું છું, એના પર ઊભા રહો, મારા માતા પિતાની સેવા પૂરી થશે પછી હું આવીશ. વિટેવરી ઊભા, કટેવરી હાથ. પ્રભુ થાકી ગયા તો કેડ પર હાથ રાખી અને ઈંટ પર પગ ચરણ પધરાવીને ઠાકોરજી ઊભા રહ્યા છે. આ માતા પિતાની સેવા, માતા એ ભગવાનની નાનકડી પ્રતિકૃતિ છે. મા એ કોણ છે? ભગવાનની એક પ્રતિકૃતિ છે, અને જેની આંખોમાં ક્ષમા અને કરુણા છે. ભગવાન અને મા બેને એક સાથે જોઈશું. મોટી કૃતિ પ્રભુ છે તો નાની કૃતિ મા છે, જેની આંખોમાં ક્ષમા અને કરુણા છે. એક આંખમાં ક્ષમા છે અને બીજી આંખમાં કરુણા છે. પિતા માફ નહીં કરે પણ મા માફ કરશે. મારો દીકરો છે એટલા માટે મા માફ કરશે. માના બંને હાથોમાં, એક હાથમાં અભય છે અને બીજા હાથમાં આશીર્વાદ છે. એક હાથથી માં અભયદાન આપે છે અને બીજા હાથથી એ જ માં આપણને આશીર્વાદ આપે છે. માના ચરણોમાં સ્વર્ગ છે. સ્વર્ગ શોધવા જવાની જરૂર નથી, માના ચરણોમાં સ્વર્ગ. માના વ્યવહારમાં સમતા પણ છે અને મમતા પણ છે. જો તમે સમતા રાખો તો મમતા ના રાખી શકો, અને મમતા રાખવી હોય તો સમતા છૂટી જાય. માં સમતા પણ રાખે છે અને મમતા પણ રાખે છે. 2-3 વર્ષનો દીકરો હોય અને 15 વર્ષનો દીકરો હોય તો માં પેલાને 2 રોટલી ખવડાવે છે અને પેલાને અડધી રોટલી દૂધમાં ચોળીને આપે છે. મામાં સમતા પણ છે અને મમતા પણ છે. નાના છોકરાને એવું નથી લાગતું કે આને 2 આપીને મને અડધી આપે. માં જાણે છે કે આ કેટલો પચાવી શકશે. એવી રીતે ભગવાન જ્યારે કોઈક સુખ ઓછું આપે તો ભગવાનને ખબર છે કે આની હોજરી કેવી છે, વધારે સુખ આપીશ તો નહીં પચે. એટલા માટે ભગવાન માં છે અને માં પોતાના સંતાનને જે જોઈએ, જ્યારે જોઈએ, જેટલું જોઈએ તેટલું જ આપે, એનાથી વધારે નહીં, એનાથી ઓછું. અને માની ગોદમાં જગતનું સુખ છે. જગતનું સુખ ક્યાં છે તો માની ગોદ. એટલા માટે સાંઈ મકરંદે બહુ સુંદર કહ્યું છે, હાડ હાડમાં હેત ભરે, જેના અસ્થિમાં હેત ભરે છે. હાડ હાડમાં હેત ભર્યો, જેને વેણ વેણ વરદાન. એક શબ્દ બોલે તો આપણે વરદાન. આપણે નાની ઉંમરમાં ભણી ગયા છે વાર્તા. છોકરો પરસ્ત્રીને લાવવા માટે માને મારી નાખે છે અને માનું કાળજું લઈને દોડતો દોડતો જ્યારે નર્તકીને આપવા જાય છે ત્યારે ઠોકર વાગે છે અને પડી જાય છે. તો માના કાળજામાંથી અવાજ આવે છે, દીકરા તને ભાગ્યો તો નથી. વેણ વેણ વરદાન, જેના વચનમાં વરદાન છે. દેખ ઘરે ઘર એ જ બિરાજે, ભૂતલમાં ભગવાન. મકરંદ હવે કે છે એ જ બિરાજે ભૂતલમાં ભગવાન રૂપે જો કોઈ હોય તો એ માં છે. અરે વધારે તો જવા દો, જગન્ય આવી જીવંત માં.
જેને ભગવાન દેખાતા નથી એને પ્રતિમામાં ભગવાન કેવી રીતે દેખાશે? આ જીવંતમાં જ ભગવાનની જીવંત મૂર્તિ છે, એમાં જે ભગવાનને ન જોઈ શકે એ પ્રતિમામાં ભગવાનને કેવી રીતે જોઈ શકશે? એટલા માટે જગન નિયંતા બ્રહ્માંડના અધિપતિને પણ માની મમતાથી ભીંજાવાનું મન થયું. બ્રહ્માંડના અધિપતિને એમ થયો કે માનું વાત્સલ્ય કેવું હોય છે, માનો પ્રેમ કેવો હોય છે, એનાથી ભીંજાવાનો મન થયો. ત્યારે સૃષ્ટિનો પાલક પણ માની ગોદમાં બાલક થઈને આ સૃષ્ટિનો પાલક કૃષ્ણ રૂપે રામ રૂપે પ્રભુને એમ થયો કે માની મમતા કેવી હોય છે, મારે જોવી છે. અને એ સૃષ્ટિનો પાલક બ્રહ્માંડનો સર્જક માની ગોદમાં બાલક થઈને ભગવાનને ખૂબ પ્રેમ હતો. યશોદા મૈયા હોય કે કૌશલ્યા મૈયા, અને જે પ્રભુએ પ્રેમ કર્યો છે પોતાની મા પણ યશોદા મૈયાએ જે વાત્સલ્ય બહાવ્યું છે, દેવકીઓ હોય, યશોદા હોય, કૌશલ્યા, એ કવિએ બહુ સુંદર કલ્પના કરી છે. કવિની કલ્પનામાં તો ઘણું બધું હોય. હિન્દી કવિએ બહુ સરસ કહ્યું છે, બાલ ગોપાલ કાના કો માખન બહુત ભાવ. આપણે ખબર છે બાલ ગોપાલ काना को माखन बहुत भावे, सभी चीजों को छोड़ माखन ही खाए. जो 56 भोग હોય પણ માખણનો એક टोकरी पासे राखेली, सभी चीजों छोड़कर माखन ही खाए. हमें यह भरम आए कि काना को माखन ही क्यों भाए. हमने एम થાય કાનાને માખણ ही क्यों भाए. પછી કવિ કહે છે क्योंकि माखन की शुरू में माँ शब्द जो आवे इसीलिए काना को माखन भावे. काना ने माखण केम भावे છે? કારણ કે માખણમાં પણ પહેલો માં છે, અને એટલા માટે माखन के शुरू में माँ शब्द जो आवे इसीलिए तो काना को माखन बहुत भावे. અને પ્રભુને માખણ કરતા માં પ્રિય છે. સર્વત્ર બ્રહ્મનું દર્શન કરનાર, જેના માટે ઈશ્વર બ્રહ્મ સર્વસ્વ છે. ઇદમ ખલો બ્રહ્મ સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. આ સિદ્ધાંતને સર્વવ્યાપી બનાવનાર આદ્ય શંકરાચાર્ય, આજે એમનું કૈલાસ ગમન છે, એમનું પુણ્ય સ્મરણ કરી આદ્ય શંકરાચાર્ય, એમને છેલ્લે એમની માને પૂછ્યું, માં સંન્યાસી થયો તો સંન્યસ્ત ધર્મોનું પાલન કરે. શાસ્ત્ર એમ કહે છે કે સંન્યાસીને કોઈ માતા પિતા રહેતા નથી, પરંતુ એ શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરીને હું તારી પાસે આવ્યો છું, કારણ કે તું મારી જનેતા છે. અને માં તારી છેલ્લી ઈચ્છા શું છે? 16 વર્ષ પછી માં શંકર મા પાસે, દીકરા તો ગયો છે ને, તારું સ્મરણ કરું છું ને કૃષ્ણનું સ્મરણ કરું છું. મારી એક જ ઈચ્છા છે, મને કૃષ્ણના દર્શન કર. આ શંકર માટે શું અશક્ય. અને શંકરાચાર્ય કૃષ્ણાષ્ટકમથી પ્રભુની સ્તુતિ કરી. શ્રેયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર વેદ વિષય તિયામ સાક્ષી શુદ્ધો હરિર સુરહંતાચ નયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર રુચિ શરણ્યો લોકેશો મમ ભવત કૃષ્ણોક્ષી વિષય. પ્રભુ, મેં તારી આરાધના કરી હોય તો આજે તારી પાસે એટલું માગું છું, મારી માના આંખનો વિષય તું થા, મારી માને દર્શન કર. અને લખ્યું છે ઇતિ હરિરખિલાત્મા રાધિત શંકરેણ. અને માને અંતિમ સમયે આ શંકરે લક્ષ્મીનારાયણ સ્વરૂપે પ્રભુના દર્શન કરાવ્યા. માતૃભક્ત શંકર, એ શંકરાચાર્ય જેને બ્રહ્મ ઉપર ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્રો, એ શંકરને જ્યારે પોતાની માનો દેહ વિલય થયો ત્યારે શંકરની આંખમાંથી, જેની આંખમાં અશ્રુ ન વહે, કારણ કે એને સર્વત્ર બ્રહ્મ દેખાય છે, એને આંસુ પાડવાની શું જરૂર છે? એ શંકરાચાર્ય પોતાની માતાના દેહાવસાન પછી બધું જ ભૂલી ગયા અને મમતામય માતા માટે તમે સંસ્કૃતમાં લખ્યો. એનું ગુજરાતી જ કહું છું, સમજલો. શંકરાચાર્ય જે બોલ્યા છે એ જ શબ્દો છે, પણ ગુજરાતીમાં છે. સંસ્કૃતમાં તમને ખ્યાલ ના હોય એટલા માટે, માતે દુઃસહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણ. હે મા, તે મારા માટે પ્રસવની જે વેદના ભોગવી છે
એને હું નથી ગણતો. એકવાર એમ સમજો કે બાજુ પર મૂકી દો. કાયા દીધ નિચોવી ના કહું ભલે તે ધોઈ બાળો તિયા. તે નાની ઉંમરમાં કેટલોય મારી ગંદકી સાફ કરી છે, એને પણ કદાચ હું ન ગણું અને એક બાજુ ભૂલી જાઉં. પરંતુ માં, એક વાત હું ભૂલી શકતો નથી. આજે એક જ ભાર માસ નવતે, 9 મહિના સુધી જે ભાર વેઠ્યો છે મારો, વેઠ્યો હું તેનું ઋણ. જે ભાર મારો વેઠ્યો છે તેનું ઋણ પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું. તે માતને હું ન. એ માતે 9 માસ મારું પોષણ કર્યું છે, મને સંભાળ્યો છે. એટલું જ તારો ઋણ જો યાદ રાખું ને, તો આ બીજે બધા જ ઉપકાર ભલે ભૂલી જાઓ. એના માટે માં, હું તને વંદન કરું છું. કુપુત્રો જાયેત, અને જગન્માતાની વંદના પણ શંકરે કરી છે. કુપુત્રો જાયેત વચિદપી કુમાતાન ભવ. પુત્ર કુપુત્ર થાય, માં ક્યાં કુમાતા થાય છે? જગતને બધી જ માને છે. એ ક્યારે પણ કમ અવતર થતી જ નથી. પુત્ર